પેલા વાઇટ પતાવી દો. તો અમે કામગીરી કરી નથી શકતા. અત્યારે નવી પાવી છે તો એમાં એવું કહેવામાં આવે છે કે તમારી આ કામગીરી 3 દિવસ નહીં થાય તો તમારી કપાત પગારી થાય. તમારો પગાર કેવડો ને કામ કેટલું છે. અધિકારી દબાણ કરે એમ અમારા બાળક માટે 50 સભ્યને જે આશા બહેનો એક કરી છે તો અમારી એવી રજૂઆત છે કે આપ શ્રી ગાંધીનગરની પણ નરેન્દ્ર મોદી સાહેબ સુધી અમારો જે છે અવાજ છે તમારી લાગણી છે સરકાર છે એમાં પહોંચાડવી. તમારા નામ? હું ગોસ્વામી સંગીતાબેન અખિલ ભારતીય મહાસંઘ આશા રાષ્ટ્રીય કાર્યકર્તા છું. આજ રોજ અમારે આખા દેશના આક્રોશ રેલી છે જેમાં મિડ ડે મીલ, આંગણવાડી વર્કર, આશા બહેનો તમામ જે પીછડો વર્ગ છે જે સૌથી વધારે કામ કરે છે. સરકાર અત્યારે એ લોકોને જે મહેનતાણું મળવું જોઈએ મળતું નથી. અમારે આશા બહેનોને અત્યારે ઓનલાઈન કામગીરી કરાવે છે પણ એ નવા ફોન નથી આપતા. સરકારને ડિજિટલ કામ કરાવવું છે પણ સરકાર આશા બહેનો પાસે 20-25 હજાર વાળો ફોન નથી એટલે આશા બહેનોને અત્યારે બહુ જ તકલીફ પડે છે. એટલે અમારે સરકાર આજે ખાલી જામનગર કે ગુજરાત નહીં પણ આ દેશની તમામ આશા બહેનો સુતેલી સરકાર અથવા તો જે સરકાર સુધી અમારો અવાજ નથી પહોંચતો એટલે અમે સરકારને અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ અને અમારી જે માંગ છે એ અમે સરકારને સુતી હોય તો જાગી જાય. કેમ કે જો આશા બહેનો છે એ પાયો છે, જો પાયોને તમે મજબૂત નહીં હોય તો ઇમારત મજબૂત નહીં થાય. તો જેથી કરી અને આ જો સરકારને ટીબી હટાવવું છે, કોલેરા બધા પ્રોગ્રામ બનાવવા છે પણ જે આશા બહેનોને મહેનતાણું મળવું જોઈએ એ મળતું નથી. તો મહેરબાની કરી અને સરકાર જાગે અને અમારા આજે જેટલા આંગણવાડી વર્કર, મિડ ડે મીલ વાળા જે છે જેટલા તમામ વ્યક્તિ અહીં હાજર છે અને આખા દેશ સાથે આક્રોશ રેલી ક્યારે કર્યું કે બધાથી આજે અમે કંટાળી ગયા છીએ એટલે દરેક આજે અમે અહીંયા 2, 3 થી 5 નો ધરણા પ્રદર્શન કર્યું છે અને સરકારને જગાડવા માંગી છીએ અને આક્રોશથી અમે સરકારને સાબિત કરવા માંગી છીએ કે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને અમે અમારી જે માંગણી છે એ સ્વીકારે એવી આશા રાખીએ.